જય સચ્ચિદાનંદ જય દીપક સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલા. અરે બગાયેલા તો ત્યાં જય સચ્ચિદાનંદ. કકડાટ કરવાથી માણસની શક્તિઓ ઘટી જાય છે. કકડાટ કરવાથી માણસની શક્તિ ઘટી જાય છે. ઘટી જાય છે. કકડાટ માંડે એને સૂજ જતી રહે. કકડાટ માંડે એને સૂજ જતી રહે. 27 જાન્યુઆરી. અહમ ન દુભાઈ શાદવાદ વાણી વર્તન મનન. લોકો કકડાટ એના માટે કરે છે કે એમની મરજી પ્રમાણે થાય. જી જી કારણ શું કે સામેવાળા કે અરે ભાઈ જવા દો ને, કચકચ બંધ કરો, સારું શું કરવું છે. એટલે હવે આનો જવાબ, જેને સંસારી લાભ કરવો છે એણે આ રસ્તો શોધી કાઢ્યો છે કે પોતાનું કરાવવા માટે કકડાટ કરો, કચકચ કરો, માથાકૂટ કરો અને તમારું કામ કરી લો. હવે આ વાતનો છેડો કેવી, એટલે જેમણે આ વાત કોના માટે છે કે જેમણે છૂટવું છે. જેમણે છૂટવું છે એનો રસ્તો આ રીતે બદલી નાખે છે કે કકડાટનો મતલબ શું કે જે વાત આવીને એના ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરવો, એના પર વિવાદ કરવો, ખેંચ કરવી, કચકચ કરવી, કકડાટ કરવો. અને કકડાટ કરવામાં પોતાની મરજી પ્રમાણે કરાવી લે છે. પણ એમાં જે નુકસાન થાય છે એ એમને સમજાતું નથી કે જે અહીંયા દાદાએ કીધું કે કકડાટ કરે તો સૂજ ખુલતી નથી કે ખીલતી નથી. એટલે આપણે કહીએ કે સૂજ ખીલવવી હોય, સૂજનો મતલબ શું છે, ટૂંકમાં કહીએ ને તો છૂટવાનો રસ્તો. સૂજનો મતલબ છે છૂટવાનો રસ્તો. ત્યારે લોકો આવી રીતે કકડાટ કરીને પોતાની મરજીનું કરાવે છે, પણ એમાં વધારે બંધાય છે કારણ કે હેતુ સંસારનો છે. સંસારના હેતુ એ કરીને મગજમારી કરે છે અને પાછું આવું કરીને પોતાની મરજી પ્રમાણે કરાવીને અંદરથી ખુશ થાય. કેવું કરાવ્યું આપણે, એમને તો ખબર જ નથી પડતી, જવા દો ને. જે આ રીતે નુકસાન થાય છે ને એ દાદા ભગવાન સમજી ગયા હતા કે હવે જેમને સંસારમાં શા માટે, હવે એને એમ કહીએ કે આગ્રહપૂર્વક કેવું, દબાણપૂર્વક કેવું, જ્યારે પોતાનું હિત અને બધાનું હિત સચવાય એવી વાત હોય અને એ બાબતે આપણે કહીએ કે કકડાટ કર્યો કે આવું રીતે કર્યું, તે એક રીતે વ્યાજબી કહીએ. પણ ખાલી પોતાની ઈચ્છા, પોતાની મરજી પ્રમાણે કરાવવા માટે, પોતાનું ધાર્યું કરાવવા માટે, ધાર્યું તો કોઈ કરાવવાનું મન નથી થતું હતું ને, થાય છે. ધાર્યું કરાવવામાં જે અંદર સુખ આવે છે, આનંદ આવે છે, ટેસ્ટ આવે છે, એની તો શું વાત કરવી. એટલે કે કકડાટ માંડે એને સૂજ જતી રહે કહે છે. પછી ખુલી ના એમ કે સૂજ હોય ને તે સૂજ બી જતી રહે. અને કકડાટ કરે ને એ જ વસ્તુ બતાડે છે કે માણસમાં સૂજ નથી. એટલે હવે આપણે કહીએ સૂજ માટે બહુ મોટો સત્સંગ દાદાએ કરેલો કે સૂજ શું છે, સૂજ કેવી રીતે આવે, સૂજ શું કરે,
ગમે ત્યાં અટવાયેલા હોય, અટકેલા હોય તો સૂઝ આપણને રસ્તો બતાડી દે ને આપણી ગાડી પાછી ચાલતી કરી નાખે. અને એમ જી કીધું છે કે મોક્ષે જતા જો કંઈક વસ્તુ સાથે આવતી હોય તો એ સૂઝ છે. અને વ્યવહારમાં પણ જો કોઈક વસ્તુ કામમાં લાગતી હોય તો એ સૂઝ છે. એટલે જી સૂઝને આપણે કહીએ તો એ એવો પ્રકાશ છે, અનુભવનો પ્રકાશ છે. એમ કહીએ કે અનુભવનો પ્રકાશ એ જેમ 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 આપણે કહીએ ને કે માણસો ઊંધા ચત્તા કરે છે. આપણે દાદાનો જ દાખલો લઈએ કે દાદા કહે કે હું બધે આખા 14 લોકમાં બધે ફરી આવ્યો અને જોયું કે ભગવાન કશે નથી, એટલે કે સુખ કશે નથી, બધે જી દુઃખ અને દુઃખ જ છે. હવે એના પરથી આજે એમનું જે આખું આ તારણ નીકળ્યું છે ને સૂઝ સ્વરૂપે, કે જે અમને ક્યારે પાછું કશે જવાનું મન થાય નહીં. એટલે કે હવે ચાલો હેડો આપણે મોક્ષ તરફ. એટલે જી જેમ દેવ ભગવાને એમના 98 પુત્રોને આ સંસારમાં ભટકામણ જ હતી અને છે, અને એમાંથી છૂટી જવામાં જ મજા છે, તે મનાવીને જે ભરત ચક્રવર્તી સાબિત કરવા માટે એમના જ મોટા ભાઈ સાબિત કરવા માટે એમના મોટા ભાઈ એટલે 98 પુત્રોના મોટા ભાઈ, 98 ભાઈઓના, તો એ પપ્પા પાસે આવ્યા એટલે ઋષભદેવ ભગવાન પાસે આવ્યા કે આ કઈ જાતનો ન્યાય, એમ કે કારણ કે એમનું તો ચક્રવર્તી પણ લખાયેલું જ હતું નિયતિમાં, એમના કર્મોમાં. એટલે ઋષભદેવ ભગવાને આમ તેમ મનાવી દીધા. હવે જે આ મનાવવામાં એમણે જે સૂઝ વાપરીને રસ્તો કાઢ્યો ને એ આખો એ બહુ મહત્વનો ભાગ ભજવ્યો કે સામાને સાચા રસ્તે વાળી લેવા. પણ જી સૂઝ જી અથડામણ એમણે ટાળી ભરત રાજા જોડે, કારણ કે એનું તો લખાયેલું જ હતું. એટલે એમ કે કચ્ચર ઘાણ થઈ જશે, એમ કે એના કરતા હેડો મોકશે, એમ કે તે જી 28 પુત્રોને એમણે એટલે આમ આપણી ભાષામાં કહી કે મુંડન કરાવી દીધું, દીક્ષા અપાવડાવી દીધી. એટલે કે એ ખોટા હિંસામાંથી નીકળી ગયા. અને પછી જે સાચી વાત બે વચ્ચે આવી, બાહુબલી અને ભરત ચક્રવર્તી, તેની આપણે કથા જાણીએ છીએ. પણ મુદ્દો ઋષભદેવ ભગવાને આવી રીતે કર્યું. દાદા ભગવાને એમની સૂઝથી ખરેખર આપણને જે આજ્ઞા આપી છે ને, તે એમની સૂઝનું જ પરિણામ છે કે એમણે તારણ કાઢતા ગયા અને આખા વ્યવહાર, જે વ્યવહાર ભટકામણ કરાવે એવો છે, સતત ભટકામણ કરાવે એવો છે, કે આખા વ્યવહારમાંથી છૂટવાનો રસ્તો એમણે કાઢી દીધો. કે પોતાના બળ પર એમણે લોકોને જ્ઞાન આપ્યું અને આજ્ઞા આપી. પણ એનું પરિણામ એમના માટે, કારણ કે કંઈ પણ કરો ને એને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ કારણ કે પછી પેલો સંસાર પ્રત્યે કરેલો પુરુષાર્થ એ સંસાર ઊભો કરે છે, અને મોક્ષ માટે કરેલો પુરુષાર્થ એ તમને મોક્ષે આગળ લઈ જાય છે. એટલે જી દાદા આખું આ આપણને જે પ્રાપ્ત કરાયું ને આજ્ઞા આપી, એમ કે એનું પરિણામ શું, તો કે પોતે જ સર્વજ્ઞ પુરુષ થવાના. અને આપણને આજ્ઞા આપીને પુરુષાર્થમાં મૂક્યા, તે કે આપણને એનો શું લાભ મળે, તો કે આપણને સર્વજ્ઞ પુરુષ ભેગા થાય. કારણ કે એમની પાસે આ દ્રષ્ટિ મળ્યા પછી જો કોઈ જી કામ હોય, ફક્ત સર્વજ્ઞ પુરુષના દર્શન જ. અને એ થવા માટે આપણને આજ્ઞા આપી. આપણે એટલે મહાત્માઓએ એટલે કોઈ ગુણસ્થાન ચડવા કરવાના રહ્યા નહીં, જી પગથિયાં ચડવાના રહ્યા નહીં. કૃપાથી પ્રાપ્ત થઈ ગયું. કોઈ પગથિયાં ચડ્યા વગર પ્રાપ્ત થઈ ગયું.
હવે આગના જે બાકીનો ભાગ છે, એટલે કે જે વ્યવહાર બાકી છે એનો ઉકેલ લાવવા માટે આપણને આજ્ઞા આપી છે. એટલે દાદાની આજ્ઞા પાડવાથી, એટલે કે એમની વાત સમજવાથી, એમનો સત્સંગ એટલે કે એમના માર્ગદર્શનથી આ બધી કકડાટ પકડાટ બધું છે તે બધું બંધ થઈ જાય અને કકડાટનો ટેકો મળતો નથી. એટલે સૂઝ રહેલી જે સૂઝ છે એ તો રહે અને બીજી સૂઝ ખીલતી જાય, આગળ વધતા જઈએ અને કેમ કરીને ફાઇલનો સંભાવે નિકાલ કરીએ એમાં એ મદદરૂપ થાય છે, બુદ્ધિ સમ્યક થાય છે અને આપણે મહાવિદ્ય ક્ષેત્રે જવા માટે માર્ક્સ મળતા જાય છે. દાદાએ કીધું 70% મળી ગયા ને તો તમને મહાવિદ્યની ટિકિટ ચોક્કસ. બોલો, મળી. ખાલી 70%ની વાત કરી, 30% એક્ઝમ્પશન આપ્યું દાદાએ. હમ. આપણે કહીએ કે બોલો, આના પરથી આપણે કહીએ કે કકડાટ થવાનો વારો એટલે પેલું વાદ ઉપર વિવાદ થાય ને તરત એલર્ટ થઈ જવું કે જી. વિવાદ ઊભો થાય. વિવાદ એટલે સામાન્ય વાત આપણને સ્વીકાર ના થાય. પહેલી વાત કેમ સ્વીકાર નહીં થાય તો કે સમજાય નથી, એનું પરિણામ સમજાયું નથી. સૂઝ એટલે એ બધા પરિણામ તમને એટ અ ટાઈમ હાજર થઈ જાય અને જી. તમને ભૂલ કરતા અટકાવે અને છૂટવાનો રસ્તો ખોડી આપે તમને. એટલે આ જી. રીતે આપણે કેમ કરીને કકડાટ નહીં કરવાનો, એનું કારણ જ્યારે આપણા મનમાં આવે ને કે હોય કમાણી સૂઝની તો સૂઝના માટે તો એમ કીધું છે કે આખા ભાવમાં જો કમાણી હોય ને માણસની તો એ સૂઝની છે. અને એ સાચી. કમાણી આપણે વેડફી નાખીએ કકડાટ કરીને તો કે આપણા હમ. ઓછા નહીં કોઈ. એટલે આ સમજણે કે ને ગમે ત્યાંથી કોઈ આપણે પકડવા જાય ને આપણે હાથમાં આવીએ જ નહીં. કેટલીક માછલી એવી હોય છે જેને પકડવા જાય ને તો હાથમાં જ આવે નહીં. હવે જી. જી. આપણે વાત થઈ જવાનું છે કે આપણે કોઈના હાથમાં આવવું નહીં. એટલે દાદાએ પોતાના માટે શું કીધું, એમની સૂઝનું પરિણામ શું, એમ કે આખા જગતને ઓટીમાં લઈને ફરું છું. હમ. આખા જગતને ઓટીમાં લઈને ફરું છું એટલે શું, કોઈ ગમે તેટલું ફસાવા જાય ને તો કે હવે હું ના ફસાઉં. અને ઉપરથી સાચી. સામાન્ય ફસાવા નહીં દે અને એને મુક્તિનો માર્ગ આપી દે છે. એટલે એમને મુક્ત કરી આપે. આપણે આ બધી જી. વાત જી. કરીએ તો કે આ શું થશે, એટલે મહાત્માના ટોળામાં પડી રહેજો, સત્સંગમાં પડી રહેજો, તો મહાત્માઓના ધક્કા ખાઈને આપણી જે સૂઝ વધશે, સમજણ વધશે, એ આપણને ફાઇલના સંભાવિત નિકાલમાં બહુ મદદરૂપ થશે. ઘરે બેસીને વાંચીને સાંભળીને કામ થવાનું નથી. એ વાતને સારી રીતે સમજી લેવા જેવી છે. તેનો જી. આપણે તે લાભ લઈએ કે વાદ ઉપર વિવાદ થાય અને કકડાટ તરફ જાય ને તે પહેલાં પાછા વળી જવું યુટર્ન લઈને. તો આપણી જી. જે કમાણી થયેલી છે સૂઝની એ તો સચવાશે અને બીજો પ્રકાશ ખુલ્લો થશે. જય સચ્ચિદાનંદ. જે જય આપણને સચિદાનંદ. વ્યવહાર ગૌરીયાનજી, છૂટવામાં હેલ્પફુલ થશે. જય સચ્ચિદાનંદ. ગરુડાનજી બોલો. આ બોલવું જ પડશે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કકળાટ કરવાથી માણસની શક્તિ ઘટી જાય છે. કકળાટ માંડે એને સૂઝ જતી રહે. એટલે કકળાટ કરીએ એટલે આપણને એ ટાઈમે પછી શું આગળ શું કરવું એ આપણને સમજણ અટકી જાય ત્યાંથી. એટલે બધું સામ્રાજ્ય બધું કકળાટનું અંદર મગજમાં થઈ જાય. એટલે આગળનો રસ્તો દેખાતો બંધ થઈ જાય. એટલે સૂઝ જતી રહે એમ. અને એમ કકળાટ ક્યારે થાય કે સામે વાળાને આપણે કરતા જોઈએ. એકચ્યુઅલી કરતા વ્યવસ્થિત શક્તિ છે. એટલે આપણી ખોટી એટલે જ્ઞાન આપણને સમજાય નહીં એટલે કકળાટ એના કારણે ઊભો થઈ જાય. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. અમૃત પાઈ દીધું આપણને. હા.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરવાનજી, we can start. હા, પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો,
પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા એ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમ હંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચુગે હંસામાન સરોવરમાં સત્યમ શિવ મને સુંદરમની દિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનો કેવું તર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદભુત છે નિયમમાં ભરતીયોટમન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો
ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ અગોચર ને ઉલ્લસિત ઝળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમાર અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં 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 દેવોને આવાહન અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચસે તમ કોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટસે તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવસે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આત્મ સાતા પામસે દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટ કારસે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ
ગચ્છામિ. સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા